સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં નકલી ઘી બનાવવાનું એક શંકાસ્પદ કારખાનું ઝડપાયું છે। પોલીસે નવા ગામની સીમમાં આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીયલના પ્લોટ નંબર 7 પર દરોડા પાડીને આ કાર્યવાહી કરી હતી। આ દરોડામાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘી તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતી મલાઈ જપ્ત કરવામાં આવી છે। કામરેજ પોલીસને ચોક્કસ બાતમી મળી। ફાયર સ્ટેશન સામે આવેલી આ ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો। પોલીસે ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં 103 કિલો શંકાસ્પદ ઘી, 112 કિલો મલાઈનો જથ્થો કબજે કરવામાં આવ્યો। સ્થળ પર જ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બોલાવીને શંકાસ્પદ સામગ્રીના સેમ્પલ લેવ્યા। આ સેમ્પલને વધુ તપાસ માટે FSLમાં મોકલી દેવામાં આવ્યા। હાલ જપ્ત કરાયેલા જથ્થાને સીલ કરી દેવામાં આવ્યા અને આટલી મોટી માત્રામાં નકલી સામગ્રી મળી આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની આશંકા સેવાઈ રહી છે। FSL રિપોર્ટ આવ્યા બાદ જ ઘીમાં કેટલી હદે ભેળસેળ કરવામાં આવતી હતી સ્પષ્ટ થશે। કામરેજ પોલીસે આ મામલે તપાસ ધરી નકલી કારખાનાના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે। કામરેજમાં ફ્રૂટ બિયરનું નકલી કારખાનું અગાઉ ઝડપાયું। આ ઘટના બાદ ફરી નકલી પ્રોડક્ટ્સ બનાવવાનું કારખાનું ઝડપાતા કામરેજ તાલુકો નકલી ઉત્પાદનનો એક હબ બની રહ્યો એવું લાગી રહ્યું છે। 103 કિલો શંકાસ્પદ ઘી, 112 કિલો મલાઈ જપ્ત કરવામાં આવી છે અને એને સેમ્પલને FSLમાં મોકલી દેવામાં આવ્યા છે।